અને ત્રીજી છે અર્થ શક્તિ. અર્થ વિના પણ નકામું બધું. ભજીયા કરવા તો એના માટે શું લેવું પડે? ચણાનો લોટ લેવો પડે, તેલમાં તળવા પડે, એટલે એક બાજુ આપણે ક્યાંથી વેચાતું બધું લેવું પડે. એટલે જ્યાં અર્થોપાર્જન થાય, અર્થ કરતા લક્ષ્મીની આપણે આપીને ત્યાંથી લઈ આવીએ છીએ. આ અહંકારની 3 શક્તિઓ છે. એમાં તામસી શક્તિ, એમાં 3 પ્રકારની શક્તિઓ છે ને. એમાં તામસી જે શક્તિઓ છે એના દેવતા કોણ છે? એના કોણ છે? તો શબ્દ તમે બોલો છો, એ તમે બોલો એટલે શબ્દ. પછી કોઈને તમે સ્પર્શ કરો, એ સ્પર્શની શક્તિ. ત્રીજું છે રૂપ, એને જોવા માટે તમારી પાસે આંખ હોવી જોઈએ. પછી આવે છે રસ, તો કે જુદા જુદા પ્રકારના ષડરસ. આપણે કેટલા પ્રકારના રસ છે? તો કે ખાટો ને ખારો ને કડવો ને તીખો ને મીઠો. 5 જ સ્વાદ છે, 6ઠો સ્વાદ નથી. કે કડવા સ્વાદની અંદર તુરો આવી જાય. આવા 5 પ્રકારના સ્વાદ છે એ આપણે રસ દ્વારા મેળવીએ છીએ. પછી આ પૃથ્વીનો ગુણધર્મ છે ગંધનો. ગંધ એટલે સુગંધ આપણે ક્યાંયથી પણ લઈ શકીએ. ભાઈ આવા 5 ગુણ છે કે જે તામસી શક્તિની શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એમાં આકાશનો ગુણ છે શબ્દ. તમે કોઈને બોલાવો, હે પ્રસાદભાઈ, એટલે હું ત્યાં નથી પહોંચ્યો, પણ એ કોનાથી પહોંચ્યો? આકાશ તત્વ છે. મારી અને પ્રશાંતભાઈની વચ્ચે જે અંતર છે ને, વચ્ચે ખાલી જગ્યા પડી, એને આકાશ કહેવામાં આવે છે. આકાશને આપણે પણ આપણા બાળકોને કેવું શીખવાડીએ કે ઉપર દેખાય ને એ આકાશ, પણ વાસ્તવમાં આકાશ શું છે? તમારા ઘરમાંથી તમારા બાળકને તમારે જ્ઞાન આપવું જોઈએ કે જે વિજ્ઞાન એના જીવનની અંદર આગળ એ વિજ્ઞાન બની છે. એ જ્ઞાન કે બેટા આપણા બેની વચ્ચેનો જે અંતર છે ને, એ અંતરને આપણે આકાશ એવું નામ આપી શકીએ. આને અવકાશ કહેવામાં આવે છે. એટલે આકાશનો તત્વ છે શબ્દ. વાયુનો ગુણ છે સ્પર્શ. વાયુથી જ આપણે કોઈને સ્પર્શ કરી શકીએ. વાયુનો ગુણ જો આપણામાં ન હોય તો આપણે સ્પર્શ ન કરી શકીએ. કારણ કે કોઈને ચિત્ત ભરવું હોય તો આપણે વાયુનું કામ શું છે કે આપણા સુધી આવે. એમ આપણે કોઈ પણ શક્તિ કરવી હોય તો આપણે આપણા હાથને આગળ જવા દેવું પડે. ત્યારે આપણે વાયુનો ગુણ છે સ્પર્શ. પછી આવે છે અગ્નિનો ગુણ. અગ્નિ એવી રીતના જળનો ગુણ છે એ રસ છે. જો જળનો ગુણ છે ને એ રસ છે. જળ એટલે પાણી. પાણીનો સ્વાદ એ રસ છે. તમારે પાણીની અંદર થોડોક તમારે ઘેરે તમે જેવું મીઠું પાણી પીતા હોય ને એવું જ મીઠું પાણી તમે કોઈને ઘેરે જાઓ ત્યારે પીવા મળે, પણ છતાં એ પાણીની અંદર હાથી ઘોડાનો ફેર પડી જાય, આપણે ન ભાવે. હવે તો જો કે આરોના પાણી આવી ગયા એટલે બધામાં સેમ પડી જાય. બાકી ગામના પાણી બદલતા